અધિકારીએ તો આમ કરાય અને અધિકારીએ આમ ના કરાય ના વળગાટમાંથી છોડાવે એવી ગુજરાતી IAS અધિકારીની સુંદર વાત સાંભળવા જેવી છે. સામાન્ય રીતે સમાજમાં કોઈ અધિકારીએ આમ કરાય ને આમ ના કરાય એવી માનસિકતામાં તે પહેલાં માણસ છે એવું ભૂલી જવાય છે. ત્યારે ગુજરાતના આ IAS અધિકારીને સાંભળીને અધિકારીઓ અને આપણે સૌ હળવા થઈ જઈએ એવી સુંદર વાત આ IAS અધિકારીએ કરી છે. અમારે IASમાં બહુ સરસ ટ્રેનિંગ મળે. તમે એક જગ્યાએ કલેક્ટર હો અને બદલી થાય ને પછી સચિવાલયમાં મૂકી દે તો સચિવાલયમાં યુ આર વન ઓફ ધ 56. બધા સરખા હોય, ત્યાં કેટલા બધા સેક્રેટરીઓ હોય. અહીંયા બધા સાહેબ સાહેબ કરતા હોય, ત્યાં તમે તરત જ તમારો ઈગો નીચે આવી જાય. ના આવે તો બાકીના લોકો મહેનત કરીને લઈ આવે. ગાંધીનગર તો ગાંધીનગર છે, વેર ઇટ્સ મોર એસ્ટ્રોલોજીકલ દેન લોજિકલ. એટલે એની એક મજા છે. તો આ હાઉ જે છે, કેવી રીતે કામ કરવું, ઘણા લોકોની એવી પ્રતિજ્ઞા હોય છે. ઓફિસરો, તમે બધા સરકારી ઓફિસરો અહીંયા હોય તો માફ કરજો, પણ ઘણા ઓફિસરો એવી રીતે કામ કરે કે કોઈ ફરીથી બતાવે જ નહીં. આ એમનો કર્મયોગ છે કે આવી જાઓ તમે, એ બગાડીને જેવું મૂકે, પણ એને આનંદ નથી મળતો. એ માણસો ફ્રસ્ટ્રેટ રહે છે. તમે જુઓ તો અમુક રિટાયર્ડ માણસો હું જોઉં છું, જાણે 10 વર્ષનું કોન્સ્ટિપેશન હોય ને એવું ફેસ થઈ જાય. અરે યાર, તમે મસ્તી મારો ને. મને હું આમ જબ્બો ને સુરવાલ પહેરીને નવરાત્રિમાં નીકળું ને તો અમારા બધા IAS ઓફિસરો બહુ કહે કે તમે ગરબા ગાશો. પછી કોઈક આપણા જેવો હોય ને એને પણ થોડો તેજો દ્વેષ થાય કે તમે IAS થઈને ગરબા ગાશો. મેં કીધું અરે યાર, આમ મારે મહીસાગરને આરે ઢોલ વાગે છે એમ કોઈક ગાતું હોય અને મારા પગમાં થનગનાટ ના થાય તો હું ગુજરાતી શાનો? હું ગુજરાતી પહેલા છું, IAS પછી છું, કલેક્ટર તો એના પછી છું. આ વળગણ છે ને, આ વળગણમાંથી બહાર નીકળવાનું છે. આપણે જેને પ્રેમ કહીએ છીએ ને, પ્રેમ હોતો જ નથી. મને તો બહુ આજે મેં સવારે સેજ કહ્યું, પ્રેમમાં સાચવજો. બધા બહુ પડવા આતુર હોય છે. હમણાં તો એક ભાઈ આવ્યા મારી પાસે સાહિત્ય અકાદમીમાં, મને કે સાહેબ મારે કવિતા લખવી છે, રમેશભાઈ ગઝલ લખવી છે. પછી મેં કીધું લખો, પણ થોડી કાચી છે. મને કે સાહેબ એક વાત પૂછું અંગત. મેં કીધું પૂછો. કે સાહેબ પ્રેમમાં નિષ્ફળ જઈએ તો ગઝલ સારી આવે? મેં કોને કહ્યું? એટલે કે બધા બહુ લોકો કહે છે અને કે મેં તો મહેનત શરૂ કરી દીધી છે પ્રેમમાં નિષ્ફળ જવાની. મેં કીધું માંડી વાહ, ગઝલ કંઈ લખવી નથી, પેલીને સમજાવો એ તારી ગઝલ જ છે. એની જોડે જ રહેવાનું છે, એની જોડે મજા કર તું. આ ગઝલ લખવાથી કોઈ ફાયદો નથી થતો, પૂછી જો સાહેબને. બરાબર, તને શોખ હોય તો બરાબર. મને આજે સવારે પેલા બેને પૂછ્યું હતું કે તમને આ કવિતાનો શોખ? મેં કીધું આ શોખ નથી બેન, આ મારો વિસામો છે, આ મારું ઓશીકું છે. કવિતા મારું ઓશીકું છે. એના ઉપર હું માથું મૂકીને રડું છું, મને મજા આવે છે. જ્યારે હું એકલો પડું ત્યારે મને એમ થાય કે ઓહ આવું થઈ ગયું, આવું થઈ ગયું. બહુ દુનિયામાં તો. અને મહાભારત એ હવે નાવ જે છે ને, નાવ આ હાવ કર્મયોગ. આપણે હજી કર્મયોગની થોડી વાત કરીશું, પણ નાવ છે ને, ચિન્મયાનંદજી બહુ સરસ સમજાવે છે. ચિન્મયાનંદજી એમ કહે છે કે કર્મયોગને સમજવું હોય તો નાવ ફેક્ટર, ધ પાવર ઓફ નાવ. તમને ખબર હોય તો સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં પ્રવચન આપીને ઉતરે ને પછી એક સાયન્ટિસ્ટ એમને મળેલા. એમને કહ્યું કે હું આઈ એમ એથિસ્ટ, હું ભગવાનમાં માનતો નથી. વિવેકાનંદ કહે વેરી ગુડ, બહુ સારું કહેવાય. એ કે હું તો નાસ્તિક માણસ છું, મારા ઘેર આવશો તમે? કે હા બિલકુલ આવીશ. આવીશ એમાં શું, તમે વૈજ્ઞાનિક છો, તમારા ઘેર આવવું મને ગમશે. કે કાલે આવશો કોફી પીવા? કે હા હું આવીશ. પછી એને એની વાઈફ બંને મંડી પડ્યા અને ગોડ ઇઝ નો વેર, ગોડ ઇઝ નો વેર એવા પાટિયા બનાવીને બગીચામાં અને બધા લગાવી દીધા. અને વિવેકાનંદ ગાડીમાંથી ઉતર્યા એટલે આમ જોયું, હે તમે તો કહેતા હતા તમે નાસ્તિક છો. કે કેમ? પેલા બે જણા આમ ડઘાઈ ગયા કે આ વિવેકાનંદ શું કહેવા માંડ્યા. કે તમે તો કહેતા તમે નાસ્તિક છો, તમે તો આસ્તિક છો એવું લાગે છે. કે કેમ? તમે તો ભગવદ્ ગીતા લખ્યું. આ તો અમારું વેદાંત છે, ગોડ ઇઝ નાઉ એન્ડ હિયર, નો વેર. એમને નાઉ એન્ડ હિયર વાંચ્યું. ગોડ ઇઝ નાઉ એન્ડ હિયર, અહીંયા જ છે ભગવાન. નાઉ કોઈ ભૂતકાળની વાત નથી કરતા.
કે આવું થયું હતું ને આમ થયું હતું ને આમને આમ કર્યું હતું, એવું કશું જ નહીં. નાવ, આજે શું. ચિન્મયાનંદજીનું એક્સપ્લેનેશન એવું છે કે ફ્યુચર, ધ પરિણામ છે ને, ફળ એ આવતીકાલ છે, ક્રિયા આજે છે. આજમાં શ્રદ્ધા રાખો, આવતીકાલની ચિંતા ના કરો. કર્મણ્ય એવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. વર્ક ટુડે, કાલે નહીં. આપણે શું, આપણા બેગેજ છે ને, કોઈક ભૂતકાળમાં જીવે છે, કોઈ ભવિષ્યમાં જીવે છે, કોઈ વર્તમાનમાં જીવતું જ નથી. એટલે એક અંગ્રેજી બહુ ખરાબ કહેવત છે કે વેન યુ સ્ટાર્ટ લવિંગ યોર વાઇફ દેટ મીન્સ યુ આર એજિંગ. બહુ સમજવાનું અઘરું છે, પણ જ્યારે તમે મમરાવજો કે તમને છે ને, તમે એકદમ ઇન્સિક્યોર થાઓ ને ત્યારે જ તમે તમારા વાઈફને પ્રેમ કરવા માંડો. કારણ કે તમને નાવમાં હવે શ્રદ્ધા જન્મી છે, જ્યારે તમે ઇવન યુ આર અનકેપેબલ ઓફ ડુઈંગ એનીથિંગ. તો નાવ આજે જ, આજની ઘડી તે રળિયામણી. નરસિંહ મહેતા એમ જ, આ જ ઘડી અગત્યની છે. ડોન્ટ પોસ્ટપોન એનીથિંગ. મારે આવતીકાલથી 5 વાગે ઉઠવું છે, પણ હવે આ અઠવાડિયું જવા દઈએ, ઉત્તરાયણ પછી જરા મજા આવશે, કમૂરતા બી જાય અને પછી આપણે કરીશું. પછી કોઈ દિવસ આવે જ નહીં. આજે જ મારે જે, એટલે અર્જુનને એમ કહ્યું કે તું આજે જ કર આ બધું, આમાં ચિંતા નહીં કર. આ પોસ્ટપોન કરવા જેવી વાત નથી કે આપણે પાપ અને પુણ્યનો વિચાર કરીએ, આપણે આનો વિચાર કરીએ અને તેનો વિચાર કરીએ, કે આ બધાની કશાની ચિંતા કરવાની નથી. સો દેટ ઇઝ હાઉ નાઉ, હાઉ એન્ડ વાઉ. ધી અનધર ડાયમેન્શન, એક ભગવદ્ ગીતાને જોવાનું એક હોલિસ્ટિક વ્યૂ છે. આપણે 360 ડિગ્રી એજ્યુકેશનની વાત કરીએ છીએ, એટલે હોલિસ્ટિક જ જોવું પડે. નહીં તો શું થાય, પેલા મહેસાણાની કોર્ટમાં એક વખત કેસ ચાલતો ભેંસની બાબતમાં. એટલે બધા આર્ગ્યુમેન્ટ કરવા, બે વકીલો કે આ ભેંસ મારી છે, બીજો વકીલ કે ના આ ભેંસ અમારી છે. એટલે જજે કહ્યું કે એવિડન્સ આપો. એટલે પેલા કહ્યું કે એના શિંગડા આવા છે, અને સાહેબ જુઓ મને ખબર છે, તમે જોઈ શકો એનો ફોટો, ને આ ભેંસ અમારી જ છે. બહુ આર્ગ્યુમેન્ટ ચાલ્યું. પછી 2.5-3 કલાક આર્ગ્યુમેન્ટ પતી ગયા, પછી બેસી ગયા. એટલે પછી જજે કહ્યું કે આપણે એવું કરીએ કે ભેંસને છોડી દઈએ અને જેની હશે ભેંસ એના ઘેર જશે. તરત જ એક વકીલ ઊભા થઈ ગયા, તો પછી સાહેબ ન્યાય ભેંસે કર્યો કહેવાશે. આપને 1 લાખ રૂપિયાનો પગાર મળે છે, એનું શું? એમ આ તમારે ન્યાય કરવાનો છે. આપણે છે ને એટલા બધા બુકેશ થઈ જઈએ છીએ, આપણે સાહજિક થઈ શકતા નથી. કૃષ્ણ ભગવાન તમને સાહજિક બનાવતા શીખવે છે. નેચરલ થાવ. આર્ટિફિશિયલ બહુ લોકો થાય છે. એક વખત અમને કહ્યું, હું દાહોદનો પ્રભારી સચિવ હતો, મને પૂછ્યું કે વિકાસના કયા કયા ઇન્ડિકેટર્સ છે. તો બધાએ બધું બહુ કીધું કે સાહેબ રોડ આટલા બની ગયા છે. બધા સચિવોએ વર્ણન કર્યું કે કોઈએ કહ્યું કે અમારા સ્કૂલના રૂમ થઈ ગયા છે, કોઈએ કહ્યું. મેં કીધું સાહેબ મારે સેજ જુદી રીતે કહેવું છે. મને કે શું? મેં કીધું ઝાલોદમાં, સંતરામપુરમાં, લીંબડીમાં, આ બધા ગામોમાં બ્યુટી પાર્લર બહુ ખુલ્યા છે. કારણ કે મેં તો આ વિકાસ થયો છે કે શું થયું છે? ટ્રાઇબલ લોકોને પણ જે છે એના કરતાં સારા દેખાવું છે. ધીસ વિલ લીડ ટુ આર્ટિફિશિયલ. તમે જે છો એના કરતાં વધારે દેખાવું અથવા કંઈક જુદું દેખાવું. એટલે અર્જુનને પહેલામાં પહેલું કહ્યું કે જો આ બધાનું કારણ મન છે, આત્મા છે, આત્મા તું જ છે, અને તારે જ તારા આત્માને કરવાનું. આપણે શાસ્ત્રનું વાક્ય છે ને, ધી અધર ઇઝ હેલ. તમે એવું માનતા હો કે તમને કોઈ બીજો માણસ સુખી કરી શકશે તો એ અફવા છે. તમે જ યુ શુડ ટેક ચાર્જ ઓફ યોર લાઈફ. અર્જુનને એમ કહ્યું તારે જ આ બધા શાસ્ત્રોને બધું ભૂલી જા, તું યુ ટેક ચાર્જ ઓફ યોર લાઈફ. અને એ લેવું હશે તો ભગવદ્ ગીતાની એક સિમ્પલ ફોર્મ્યુલા, ઇટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન, અને એની થિયરી છે ધ આસ્ક થિયરી. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.